તો નમસ્કાર મિત્રો હમણાં જે ખેડૂતો દ્વારા જે ડાયરો રાખવામાં આવ્યો હતો તેમાં હકાભા આવ્યા હતા અને હકાભા ગાડી એવું કહી રહ્યા છે કે મારા ઉપર કોલ આવ્યો હતો અને મને એવું કહ્યું હતું કે હકાભા ખેડૂતોનો એક પ્રોગ્રામ છે, તમે ત્યાં આવશો અને કેટલા પૈસા લેશો? તો તેના ઉપર જોરદાર હકાભાઈએ જવાબ આપ્યો કે હા, હું આવીશ તો 100% આવીશ, એક પણ રૂપિયો લેવાનો નથી. આજથી 4 કે 5 મહિના પહેલા પણ મેં આ વાત કીધેલી છે કે ખેડૂતનો કદાચ આ તો એક પ્રોગ્રામ છે, આવા 50 પ્રોગ્રામ હશે ને તો એમાંથી એક રૂપિયો પણ હું નહીં લઈશ અને ગમે ત્યારે પણ હું ખેડૂત સાથે ઉભો રહેવા માટે તૈયાર છું. કેમ કે હાલ જેવો આવ્યો છું પ્રોગ્રામ કરવા એ સ્પેશિયલ હું ખેડૂતોને સપોર્ટ કરવા માટે આવ્યો છું. કેમ કે મારે ભવિષ્યમાં કોઈ દિવસ ચૂંટણી પણ લડવાની નથી અને બીજી વાત કે મારે જમીન પણ નથી, એ તો તમને બધાને ખબર જ હશે. તમે તો કદાચ તમારી જમીન માટે લડતા હશો પણ હું તો નિસ્વાર્થ હું ખેડૂતો માટે જ આવ્યો છું અને ખેડૂતો માટે હર હંમેશ હું તૈયાર જ હતો. આ તો અમુક લોકો કમેન્ટો કરે છે કે હવે ફેમસ થવા આવશે અને નહીં પણ આવે, આ લોકોને રાજકારણમાં જવું છે એટલા માટે આ લોકો નહીં પણ આવે, પણ મારે રાજકારણમાં જવાનું નથી. હકાભા તેમના પરિવારની અને સરસ્વતી માતાની સોગંદ પણ થાય છે કે આપણે રાજકારણમાં આજે પણ નથી, કાલે પણ નથી. હું એક પણ પક્ષમાં હોત તો હું આવતો જ નહીં ને. કદાચ હું પક્ષમાં હોત તો મને ઉપરથી પ્રેશર હોત કે તમારે આ પ્રોગ્રામની અંદર જવાનું નથી. અને હકાભાઈ એવું પણ કહી રહ્યા છે કે જો તમને આટલું હું વચન આપું છું અને આવું વચન આપ્યા પછી પણ જો કોઈ વિશ્વાસઘાત કરે તો એને રોડ ઉપર જ મારી નાખાય. તો મિત્રો હકાભા વિશે તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો.